નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના વાલમધામ ગારિયાધારની શ્રી શિવમનગર પ્રાથમિક શાળાને હવે ધોરણ 6 થી 8 માટેની મંજૂરી મળી ગઈ છે. આવનારા શૈક્ષણિક સત્રથી અહીં ઉચ્ચ પ્રાથમિક વિભાગ શરૂ થશે, જેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સારી સુવિધા મળશે. આ મહત્વપૂર્ણ પ્રસંગ શાળામાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને ટાઉન પ્લાનિંગ અધિકારી TPO ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા વિભાગનો શુભારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મંજૂરી શાળાના વિકાસમાં એક મોટી સિદ્ધિ છે. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. અહેવાલ રિપોર્ટર મુકેશ S કંટારિયા, ગારિયાધાર. છ થી 8 ધોરણની મંજૂરી આવ્યા બાદ આ 6 થી 8 ધોરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી વિડીભાઈ, નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ, નિલેશભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ડોક્ટર ઘેરાભાઈ, ચતુરભાઈ, જેમનો ઘણો યોગદાન છે એવા અમારા નસીરભાઈ, એને પાયાનું કામ શરૂ કરવા વાળા એ હતા. બેન પ્રમુખ રાકેશભાઈ, શૈલેષભાઈ, નજીરભાઈ, ઘેરા સાહેબ, ચતુરભાઈ, વાલીઓ, માતાઓ, બહેનો. આમ તો ગારિયાધાર શહેરની શિવનગર પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ની હતી, જ્યાં જે અપગ્રેડ થઈ ધોરણ 1 8ની બની રહી છે. ખરેખર ખૂબ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છીએ. આ વિસ્તારના આગેવાનો, બાળકોના માટે એક સારા સમાચાર છે, વાલીઓ માટે પણ સારા સમાચાર છે. આ તકે હું અહીંના આગેવાનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગારિયાધાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અઘેરાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર આગેવાનોએ ખૂબ આ સારું કામ કર્યું છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશું. સૌને વિનંતી.